નમસ્કાર મિત્રો. આ બાજુમાં બેઠો ને મારો મિત્ર છે, બાળપણનો મિત્ર છે. અને બાળપણમાં તો અમે બહુ રખડ્યા. જ્યારે નાનપણમાં જ્યારે લગભગ 10 ધોરણ ભણતા ને ત્યાં સુધી બહુ રખડ્યા. પણ એ પછી એ અત્યારે ગવર્મેન્ટ જોબ કરે છે, સારો એવો પગાર છે, ઘરની ગાડી છે, પણ આજ સુધી ક્યાંય ફરવા નથી ગયો. હું ઘણા વખત કહું એલા ભાઈ તું ક્યારેક ક્યાંક ફરવા જઈએ, પણ ક્યારે અમે બે સાથે લગભગ મારા ખ્યાલથી ફરવા નહીં ગયા હોય. કેમ લાગે ગયા કે નજીક ગયા છે, પણ થઈ ગયો જેથી નહીં ગયા હોય એટલે આ બાજુમાં 25-50 કિલોમીટર ગયા હોય, એક દિવસ સુધીમાં ગયા હોય, 4-5 દિવસની ટ્રીપમાં નહીં. લાઈવ ટ્રીપમાં ક્યારેય નથી ગયા છે. આમ બાળપણના મિત્ર, રાત દિવસ સાથે રહેવા વાળા, પણ ફરવામાં લગભગ એમની સાથે ક્યાંય નથી ગયા. આજ પહેલી વખત ફરવા નીકળ્યા છે. રાત્રે ફોન આવ્યો અને કે હું આવું છું ગાંધીનગર, એ નોકરી કરે છે, અને ફોન આવ્યો કે કાલે હું આવું છું અને કાલે આપણે ફરવા જવાનું છે. અને પહેલી વખત એની સામેથી કીધું કે હાલો આપણે આજ ફરવા જવું છે. અને આજે જો ફરવા પણ નીકળી ગયા છે, અને ગામથી લગભગ 2 કિલોમીટર આગળ નીકળ્યા છે. અને ક્યાં જઈએ જે નક્કી નથી. હો પાછું નીકળી તો ગયા છીએ, પણ ક્યાં રોકાશું ને ક્યાં જઈશું એ નક્કી નથી. પણ ફરવા જવું એ ફાઇનલ હતું આજ કે હાલો આજ ભાઈબંધે કીધું છે ફરવા જવું છે, એટલે એ ક્યાંય ના જવાનું. અને એ ફિક્સ જ નથી કર્યું ક્યાં જવું છે, એટલે એ ક્યાંય ના જવાનું છે. કપડાની જોડીઓ નાખી દીધી છે ઠેલામાં. 3-4 દીમાં જ્યાં જઈએ ત્યાં ગાડી હાકે ત્યાં જવાનું છે. મન પડે કે અહીંયા જવું ત્યાં જવાનું છે. તો કોઈ જાતનું પ્લાનિંગ નહીં. જોઈએ ને આગળ ક્યાં ક્યાં જઈએ છે ને શું શું કરીએ છીએ તમને બતાવીશું. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. અત્યારે પાલતાણા પહોંચ્યા છીએ, અને મહેશનો એવો નિયમ છે કે જ્યારે પણ પાલતાણા આવે એટલે ફરજિયાત આ કાળ ભૈરવના મંદિરે દર્શન કરવા આવવાનું. ગમે જ્યારે અડધી રાતે આવ્યા હોય તો પણ ફરજિયાત દર્શન કરવાના. ઘેરેથી અચાનક નીકળ્યા ને કપડાં નહોત લીધા, રસ્તામાં તો લઈ છે. પણ આજે ફરવા જવું પાક્કું જ છે. પાછો નથી વળવા દેવાનો 2 દિવસ. 4-5 દુકાન ફર્યા પણ મનપસંદ મળ્યું નહીં. હવે જોઈએ આગળ અહીંથી મેળ આવે ઠીક છે, નકર આગળ ક્યાંકથી લઈશું. પણ ક્યાં જાવ એનું નક્કી નથી. વાંધો એ છે કયું સિટી વચ્ચે આવશે એ નક્કી નથી. નકર તો એમ થાય કે અહીંથી લઈ લઈશું. તો આ તો પાલીતાણા છે, પણ હજી અહીંથી કાંઈ સેટિંગ થયું નથી. અહીંયા જોયા કાંઈ ને હાલો આગળ કે ગામમાં સિટી આવત લઈશું. હાલો બેસો. પાલીતાણામાં પાછી એક દુકાન ધ્યાનમાં આવી છે, તો ત્યાં જોવા જઈ કે અહીંયા કેવા કપડાં છે. સારા હશે તો લઈ લઈશું. ફાઇનલી પાછા પાલીતાણાથી કપડાં લઈ લીધા, કારણ કે એક દુકાન પાછી ધ્યાનમાં આવી તો ત્યાં આપણે જોઈએ એવા કપડાં મળી ગયા થાય એટલે લઈ લીધા. અને પછી અમે લચ્છી પીવા ગયા, તો લચ્છી પીતા પીતા સરસા થઈ કે આપણે કઈ બાજુ જવું. એટલે ફાઇનલ નહીં, પણ અત્યારે પહેલાં એમ તો સોનગઢથી જઈશું, પણ હવે ગારિયાધાર તરફ જાય છે. તો અત્યારે આ ગારિયાધાર રોડે ચડ્યા છીએ, અને ગારિયાધાર જવું ત્યાંથી અમરેલી, અને પછી કદાચ આપણે જુનાગઢ બાજુ પણ જઈ શકીએ. પણ કાંઈ નક્કી નહીં, હજે સરસા હાલે છે. કારણ કે અમારા સુલતાન એમ કહે છે કે જુનાગઢ જવું હોય તો હું હેઠો ઉતરી જાઉં એમ કે છે. એ બધું માથાકૂટ ચાલે છે, કારણ કે એને ડુંગર ચડવું નથી કે મારથી ડુંગર નહીં ચડાય, બરાબર ને. મહેશ એમ કહે છે મારે ડુંગર ચડવું છે, અને પાછા એમ કહે છે કે રોપેથી નહીં ચડવાનું, પગથિયેથી જ ચડવાનું છે તો જવું છે. ને એવી બધી માથાકૂટ હાલે છે. તો અત્યારે તો ગારિયાધાર તરફ જાય છે, અને સાંજના કેટલા 4:45 થઈ ગયા છે. તો આપણે આજે તો પહેલાં રાત રહેવાનું છે, પછી કાલનો બીજો નવો પ્રોગ્રામ બનશે. તો અત્યારે તો હાલો રોડે ચડીએ ને બધી માથાકૂટ હાલે છે, ક્યાં જવું એ બધું નક્કી થાય. અને કાંઈ નક્કી ન કહેવાય ભાઈ ક્યારે પ્લાન બદલી જાય, કારણ કે રસ્તામાં ચાલતી ગાડીએ પ્લાન બદલી જાય ને ગાડી ક્યાંય પહોળી જાય નક્કી નહીં. નાના લીલા પહોંચ્યા છીએ, અને આગળ ફાટક છે, તો 2-5 મિનિટ વાટ જોવી પડશે. પણ હવે જવાનું નક્કી થઈ ગયું છે કે આપણે આમ લગભગ જુનાગઢ સાઈડ જઈએ છીએ. કેમ લાગે જુનાગઢ પહોંચ્યું? હવે આવશે અમરેલી. અમરેલી પાછું નક્કી થાય એવું લાગે થાય કે આમ રાજકોટ થાય કે દીવ બાજુ થાય. તો લગભગ ગાડું જુનાગઢ પહોંચશે એવું લાગે છે.
સોડા પીવા ઊભા રહ્યા છીએ, કારણ કે થોડુંક હાલ્યું અને ઊભા વધારે રહી છે. ઘડીક પાણી પીવું હોય, કોકને સોડા પીવું હોય, એવી બધી માથાકૂટ હાલે છે. અને અમારું સુલતાન તો વધારે માથાકૂટ કરે છે. અહીંયા પેટ્રોલ પંપ છે અને પક્ષીઓ માટે જો અહીંયા સરસ મજાની વ્યવસ્થા કરેલી છે અને ઘણી બધી સકલીઓ જો અહીંયા છે. પોપટ ને એવા પક્ષી આવે છે. જો અહીંયા પોપટ છે, પોપટ બેઠો છે અને સકલીઓ ઘણી બધી છે. સરસ સારું કામ છે. અને આપણે ગેસ પૂરી લીધો છે, તો હવે આપણે નીકળીએ આગળ. અત્યારે પહોંચી ગયા છીએ જુનાગઢ, અને આ જુનાગઢ દરવાજા. અને હવે અત્યારે જમવાનું અને રાત્રિ રોકાવાનું જગ્યા ગોતીએ, અને કાલ આપણે ગિરનાર ચડવાનું છે. ગુડ મોર્નિંગ, જય ગિરનારી. અત્યારે અમે ગિરનારની તળેટીમાં છીએ અને ચડવાનું છે ગિરનાર. અને તમને મોઢા જોઈને લાગે કોણ કોણ વચ્ચેથી પાછું વળશે એમ લાગે છે કોઈ? હે પાક્કું ને? તો આપણે પગથિયાથી ચડવાનું છે અને 10,000 પગથિયા ચડવાના છે, રોપેથી નહીં. કારણ કે જે ચડવાની મજા આવશે ને, થોડોક થાક લાગશે પણ આનંદ ખૂબ જ આવવાનો છે. તો સ્ટાર્ટ કરી દઈએ ને, સવારના 5 વાગ્યા થઈ અને કેટલા વાગે પહોંચીએ જોઈએ. અને અત્યારે તો બેક અંધારું છે એટલે વિડીયો ઓછો આવશે, કારણ કે અંધારામાં તો કાંઈ અમારા મોઢા સિવાય કાંઈ દેખાય છે નહીં. એટલે આપણે થોડુંક અંધવાળું થાય ને પછી વધારે વિડીયો બતાવીશું. તો અત્યારે આપણે સ્ટાર્ટ કરી નાખીએ. હર હર મહાદેવ, જય ગિરનારી. હજી તો લગભગ 300 પગથિયા ચડ્યા, ત્યાં તો થાકી જશે. જય ગિરનારી. તો આપણે આજે ગિરનાર ચડવાનું છે અને રોપવેમાં જવાનું છે. થોડાક પગથિયા ચડ્યા હતા, 800 પગથિયા, તો પાછી રિટર્ન આવી ગયા, કારણ કે થાકી ગયા હતા ને બહુ ગરમી થતી હતી. તો હવે આપણે રોપવેમાં જવાનું છે. અને હવે રોપવેની બહુ લાંબી લાઈન છે, ભીડ જાજી છે, એટલે વારો આવતા ઘણી બધી વાર લાગશે. અને વાતાવરણ જો એકદમ સુંદર વાતાવરણ છે. ગિરનાર અત્યારે દેખાતો જ નથી, કારણ કે ધુમ્મસ અને વાદળા છે. અને ચાલો તો રોપવેમાં જઈને સુંદર મજાના નજારાનો આનંદ લઈએ. એટલી લાંબી લાઈન છે રોપવેમાં બેસવા માટે. અને ગિરનાર જુઓ અત્યારે વાદળોમાં ઢકાઈ ગયો છે. આપણે અંદર એન્ટર થઈ ગયા છે અને અહીંથી એન્ટ્રી ગેટ. રોપવેની ટિકિટ આવી ગઈ છે અને 2 જણાની ઉપર જવા માટેની ટિકિટ જો 800 રૂપિયા છે. અને હવે આપણે અહીંથી જઈશું અંદર. રોપવે સ્ટેશનથી અંદર આવી ગયા છીએ અને થોડી વારમાં આપણે રોપવેમાં બેસવાનું છે. અને અમે 2 વ્યક્તિ છીએ એટલે 800 રૂપિયા ટિકિટ થઈ છે ફક્ત ઉપર જવાની. રિટર્નની અત્યારે આપી નથી, કારણ કે અત્યારે ચોમાસાનો સમય છે એટલે રોપવે ગમે ત્યારે બંધ થઈ શકે છે. એટલે ફક્ત ઉપર જવાની આપી છે અને પછી પાછા રિટર્ન આવશું ત્યારે પછી રિટર્નની લેવાની રહેશે. આ છે વેઇટિંગ રૂમ. અને જો કેટલા બધા લોકો અત્યારે રોપવેમાં બેસી ગયા છે. અને રોપવે ધીરે ધીરે ઉપર જાય છે. અને હાઈટ તો જો થોડીક બીક લાગે એવી હાઈટ છે. ગિરનાર ઉપર જઈએ છીએ અને રોપવેમાં બેઠા છીએ. અને અત્યારે લગભગ રોપવેની સૌથી હાઈટ ઉપર છે. હાઈટ બતાવી તો કેટલી હાઈટ છે તો. અને ઉપર જતા તો પછી ધુમ્મસ વાદળ આવી ગયા છે એટલે બહુ નીચે દેખાશે નહીં, પણ હજી તો નીચે દેખાય છે થોડું થોડું.
વિડીયો બનાવેલો ચકાચક હો અમે બધે હારે થઈ એકદમ ક્લીન એમનો ભૂવો છે વાળા જેવો ભાઈ ઉપાડી દેતો રોપેથી નીચે ઉતરી ગયા છીએ અને અંબાજીએ પહોંચ્યા છીએ. અંબાજી મંદિર મારી પાછળ છે, પણ અહીંનો નજારો જો એક નંબર સુંદર નજારો છે. વાદળોની વચ્ચે આખો આમ ગિરનાર દેખાય છે. જો ગિરનારનું વાતાવરણ જો એકદમ સુંદર વાતાવરણ છે એમ જો, અને નીચે આ બધા વાદળા જો. ઓહો, અહીંયાથી ઉપર જવાનું છે. અહીંયા છે અંબાજી મંદિર, ત્યાં દર્શન કરી અને સામે છે દત્તાત્રેય મંદિર. તો પહેલું ને બીજી પોઈન્ટ દેખાય છે ને ત્યાં સુધી જવાનું છે. અને વાતાવરણ જો એકદમ સુંદર વાતાવરણ છે. ગિરનારની ઉપરથી જો કેવો નજારો દેખાય છે, એકદમ સુંદર અને જબરદસ્ત નજારો છે. આ બધા વાદળા જો, અને આ બધું ગિરનારનું જંગલ, અને અહીંયા જુનાગઢ છે. તો આ વાદળની વચ્ચેથી જુનાગઢ દેખાય છે. ભૂખ લાગી છે તો થોડોક નાસ્તો કરી લઈ. ક્યાં નાસ્તામાં જો ભૂંગળા બટેટા છે, બીજું શું છે ચણા લઈ, અને થોડાક ભજીયા અને ગોટા. અંબાજીથી આગળ હવે નીકળી ગયા છીએ ને હવે લાગે છે તડકો. કેમ લાગે સુલતાન? તડકો લાગે છે? તડકો હવે લાગે છે. અત્યાર સુધી આમ ઠંડુ ઠંડુ વાતાવરણ હતું અને થોડુંક ધુમ્મસ હતું, પણ હવે તો ખુલ્લું થઈ ગયું છે અને તડકો પણ થઈ ગયો છે. અંબાજીથી થોડાક આગળ પહોંચ્યા છીએ, લગભગ 6000 પગથિયા થયા છે. અને વાતાવરણ જો એકદમ સુંદર વાતાવરણ છે. ઘડીક ગરમી થવા મળે છે ને તડકો આવી જાય છે, પાછું ઠંડુ વાતાવરણ થઈ જાય, પાછું ધુમ્મસ આવી જાય, એવું થોડી થોડી વારમાં વાતાવરણ ફરે છે. અને પાછળ જો આમ એકદમ સુંદર મજાના વાદળાઓ આ ગિરનારના જંગલમાંથી પસાર થાય છે. તમે જુઓ આમ એકદમ આ ગિરનારનું સુંદર જંગલ, અને આ ઉપરથી જે વાદળા પસાર થાય ને એકદમ લોકેશન જબરદસ્ત છે. ને આપણે અહીંથી જવાનું છે ઉપર, અને આ બાજુનું લોકેશન જો. આ બાજુ પણ સુંદર લોકેશન છે, અને જો થોડી વારમાં અહીંયા પણ ધુમ્મસ આવી જાય છે. તમારી પાસે પાવતી હવે ગિરનાર ચડી નીચે ઉતરીએ છીએ, અને લગભગ ગમે ત્યાં જઈને કોક તો ઓળખીતું મળી જ જાય, કોઈક આડોશી પાડોશી મળી જાય, કોઈક ભાઈબંધ દોસ્તારો મળી જાય. ગુજરાત અથવા ગુજરાતની બહાર ગયા હોય ને તોય મળી જાય. ને આ તો આપણું જુનાગઢ છે, તો અહીંયા તો બધા મળી જ જાય. તો મારી ગામની બાજુના જ મિત્રો મળી ગયા છે, લાપાળિયાના છે, અને મારા ગામથી 10 કિલોમીટર દૂર થાય છે. અને બધા મિત્રો જો, અને કેવી મજા આવી મિત્રો. બહુ મજા આવી ભાઈ, કાઈ નો ઘટે. વાતાવરણ કેવું હતું સવારમાં? એક નંબર વાતાવરણ ઘટે જ નહીં. ચોમાસામાં તો અહીંયા આવવું જ પડે અમારે ત્યાં. એકવાર ચોમાસામાં અહીં આવી નો તો ભલાવણા મજા જ ન આવે ને. વરસાદ થાય પાછું આવવું પડશે એકવાર તો હજી આવવાનું છે, ફાઇનલ જ છે. તો પછી તો અત્યારે તો થોડાક વાદળા વયા ગયા છે, બાકી સવારમાં તો એકદમ સુંદર વાતાવરણ હતું, એ તો તમને બતાવ્યું. અને બધા મિત્રો મળી ગયા, અને આમ મજા પડી ગઈ. અને આ બધા અમારા મિત્રો મહેશ, જતીન ને આપણે ખાન સાહેબ, તો આવી મોજે મોજ છે. અલખ નિરંજન.
નિરંજન જય ગિરનારી. જય ગિરનારી. હવે આપણે નીચે જવાનું છે અને રોપવેમાં જવાનું છે. અહીંયા છે રોપવે સ્ટેશન. રોપવેમાં બેસી ગયા છે ને હવે જવાનું છે નીચે. તો થોડીક હાઈટ ઉપર છે, થોડોક ડર લાગશે. કેમ થાય હે? જતા રહીશું. એમ તો જો આયથી સીધી નીચે ખાઈમાં જ જવાની છે હો પછી. પડી જાય તો કાનભાઈ પકડી લેશે. એમ ગિરનારથી અત્યારે નીચે જાય છે અને રોપવે અત્યારે સૌથી હાઈટ અને સૌથી લંબાઈ કે 2 ટાવરની વચ્ચે સૌથી લાંબુ અંતર છે. ત્યાંથી અમે પસાર થઈ રહ્યા છીએ અને અહીંથી જોવો અને નીચે જોવો કેવી ખીણ છે તો. અને અહીંથી નીચે જોવામાં પણ ડર લાગે એ મોટી ખીણ છે. અને પછી જે ઠંડક આવી પૂરા ઝૂંપડેથી. ફોન લાગે ને તમને? હું તમને કહું, તમને ન લાગતો એવું જય ગિરનારી. જય ગિરનારી. અલખ નિરંજન. અલખ નિરંજન. હાલો તો રોપેથી નીચે આવી ગયા છીએ. લગભગ 10 મિનિટ થઈ છે. 10 મિનિટમાં ડાયરેક્ટ નીચે હો. અને ઘણી મજા આવી. એક નવો અનુભવ થયો ને ખૂબ જ મજા આવી. ગિરનારથી નીચે આવી ગયા છે આપણી ગાડી ને હવે ગાડીમાં બેસીએ અને પહેલાં તો લગભગ જમવા જઈશું. કેમ લાગે જમવા જવું ને? કારણ કે બધા થોડા ભૂખ્યા થયા છે તો પહેલાં જમી લઈને પછી આગળનો પ્લાન પછી બનશે. જમતા આગળનો પ્લાન બનશે. કેમ લાગે? જમી રહીશું ને ત્યાં પ્લાન બની જશે. હવે ક્યાં જવાનું છે?